ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી પાણીના જગનું વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને તેમાં 49 સ્થળેથી સેમ્પલ લઈને પરીક્ષણ કરવામાં આવતા 44 સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોવાના કારણે તેના માલિકોને બરફ અને પાણીના જગ પીવાલાયક ન હોવાથી વેચાણ બંધ કરવા આદેશ કરી દીધો હતો। લોકોના આરોગ્ય સાથે છેડા ન થાય તે પ્રકારનું પાણી વિતરણ જગ મારફત કરાતું હોવાનો રિપોર્ટ આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। ત્યારે રાજકોટ મનપાના સૂત્રોએ જણાવ્યા અનુસાર 49 સ્થળે દરોડા પાડી સેમ્પલ લીધા બાદ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 3 સ્થળના સેમ્પલના રિપોર્ટ એક્સેલન્ટ આવ્યા હતા, જ્યારે 2 સ્થળથી રિપોર્ટ સેટિસ્ફેક્ટરી, 5 સ્થળેથી ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા હતા, જ્યારે 39 રિઝલ્ટ અનસેટિસ્ફેક્ટરી એટલે કે અસંતોષકારક ગણવામાં આવ્યા છે। શહેરમાં ઘણા બધા એકમો જે છે બરફનું ઉત્પાદન કરી રહ્યા છે, ઉપરાંત ઘણા બધા જે છે કેરબાના પાણીથી વિતરણ જે કરી રહ્યા છે એના અનુસંધાને આ તમામમાં ખાસ કરીને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ જે છે એની તપાસ અર્થે જે છે કુલ 49 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે। આ અનુસંધાને 49 જેટલા એકમો જે છે એમને હાલ જે છે જીપીએમસી એક્ટની આરોગ્ય અંગે ન્યુસન્સ ફેલાવવા માટેની જે કલમ અન્વયે જે છે એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। આગામી 7 દિવસ પછી પુનઃ જે નોટિસ પીરિયડ આપવામાં આવેલો છે, નોટિસ પીરિયડ પૂર્ણ થયા બાદ એની પુનઃ ચકાસણી કરવામાં આવશે અને જો આવા એકમોમાં હજી પણ આવી પ્રકારની કોઈ પણ મિસપ્રેક્ટિસ છે માલુમ પડશે કે હાઇજીન મેન્ટેન નથી કરી રહ્યા, રો વોટર જે છે એનું ક્લોરિનેશન નથી કરી રહ્યા અથવા આરો પ્લાન્ટ જે વપરાશ કરી રહ્યા છે એના ફિલ્ટર અને એના હાઇજીન જે છે એ ચેક નથી કરી રહ્યા તો તમામ જે એકમો છે એની પુનઃ ચકાસણી કરીને સીલની કાર્યવાહી છે એ કરવામાં આવશે। જાહેર કરાયેલા પરિણામો મુજબ માનવ મિનરલ વોટર, વિજય મિનરલ વોટર, લિયો ફ્રેશ વોટરના પરિણામો એક્સેલન્ટ આવ્યા હતા, જ્યારે પ્રાંજલ વોટર સપ્લાય અને વાલજીભાઈ સિયાણીની ત્યાંથી લીધેલા સેમ્પલના પરિણામો સંતોષકારક આવ્યા હતા, જ્યારે જીજલ સેલ્સ, દિલીપસિંહ જાડેજા, દિલીપવાડી, શીતલ મિનરલ વોટર અને દેવ વોટર સપ્લાયના રિઝલ્ટ ઇન્ટરમીડિયેટ આવ્યા છે। આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ઇન્ટરમીડિયેટ તેમજ અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ આવેલા તમામ પાણી બરફ વિતરકોને વિતરણ ન કરવા તાકીદ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।